નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સુરતમાં જૈન સમાજમાં એક મોટો વિવાદ ગરમાયો છે. એક જૈન મુનિ દ્વારા સાધ્વીઓ અને શ્રાવિકાઓનું શારીરિક શોષણ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે મોટી સંખ્યામાં જૈન સમાજની મહિલાઓ રોડ પર ઉતરી આવી હતી. આક્રોશિત મહિલાઓએ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી મુનિ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે પીએમ મોદી પાસે સીબીઆઈ તપાસની પણ માંગ કરવામાં આવી રહી છે. મહિલાઓ અને સમાજના અગ્રણીઓ દ્વારા મુનિ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવે છે. આક્ષેપ છે કે સંબંધિત જૈન મુનિ છેલ્લા ઘણા વર્ષોથી સાધ્વીઓ અને શ્રાવિકાઓનું શારીરિક શોષણ કરી રહ્યા છે. મુનિ પર સંઘના લાખો કરોડો રૂપિયાની ઉચાપત કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આટલા ગંભીર આક્ષેપો અને ફરિયાદો હોવા છતાં સંઘના ટ્રસ્ટીઓએ કે શ્રેષ્ઠીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા ન હોવાથી મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૈન સમાજની સર્વોચ્ચ સંસ્થા તપાગચ્છીય પ્રવર સમિતિ દ્વારા આ મુનિને અગાઉ જ સંઘમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. તેમ છતાં તેઓ હજી પણ વિવિધ સંઘોમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. આજે પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલી મહિલાઓએ માંગ કરી હતી કે હાલ આ મુનિ સુરતમાં જ હોવાથી તેમને તાત્કાલિક ઉપાશ્રયમાંથી બહાર લાવવામાં આવે. તેમને જૈન મુનિના પદ પરથી હટાવી સામાન્ય કપડાં પહેરાવવામાં આવે. તેમની સામે અગાઉ થયેલી 2 પોલીસ ફરિયાદો પર ત્વરિત અને કડક કાર્યવાહી કરવામાં આવે. આ મુનિ સાધ્વીઓ અને સમાજની બહેન દીકરીઓ માટે મોટો ખતરો છે. થોડા દિવસો પહેલા જ્યારે સમાજના લોકો વિરોધ કરવા ગયા ત્યારે ત્યાંના ટ્રસ્ટીઓએ પણ ગેરવર્તન કર્યું હતું, જેને લઈને મહિલાઓએ માત્ર કાયદાકીય ન્યાય જોઈએની માંગ કરી હતી. અમે એટલે પ્રોટેસ્ટ કરવા આવ્યા છે કારણ કે જ્યાં સાગર મારા સાહેબે આ બધા દુષ્કાર્ય કર્યા છે એ માન્ય જ નથી. ફર્સ્ટ ઓફ ઓલ એક્સેપ્ટેબલ જ નથી. આજનું જનરેશન, આજની બધી મહિલાઓ, અમે જે બધી યુનિટી કરીને હમણાં આવી છે પ્રોટેસ્ટ કરવા માટે, એ એટલે જ પ્રોટેસ્ટ કરવા માંગે છે કે અમારી ખૂબ માંગણી છે સરકાર પાસેથી કે આ મારા સાહેબનું જે બી થાય ઇન્વેસ્ટિગેશન કરો, કંઈ બી કરો, એ તમે કરો, સ્ટ્રિક્ટ એક્શન લો કે કાલે સવારના ઉઠીને અમારું જે જૈન છે આખું એ વગોવાય નહીં. બીજી વસ્તુ એ કે કાલે જે જનરેશન અમારું જે હવેનું ન્યૂ જનરેશન છે એ કાલે સવારના ઉઠીને જૈન શાસનના ઓપોઝિશનમાં ના હોય કે એના મતલબ એક્સેપ્ટ ના કરે કે એવું ના કરે. તો અમને આ માંગણી છે કે કેમ બી કરીને આનો નિર્ણય લાવો. અમારી સરકાર પાસે એક જ છે આશ. અમે એટલે જ અહીંયા બધી મહિલાઓ આવ્યા છે કે તમે પ્રોટેસ્ટ અમે કરીએ છીએ કારણ કે જેન્ટ્સ આગળ નથી આવી રહ્યા. અમે એટલે જ આ હાથમાં લીધું છે કે કેમ બી કરીને આનો અમને નિર્ણય મળે જ. એટલે સરકાર દ્વારા આ જ અમારી માંગણી છે કે કાલે સવારના ઉઠીને અમારું જે આગળનું જનરેશન છે એને જૈન શાસન પ્રત્યે વિરોધ ના કરે, એને જે ટ્રસ્ટ છે એ તૂટે નહીં. એટલે અમે અહીંયા આવ્યા છે કે કાલે સવારના ઉઠીને બીજી બધી છોકરીઓ સાથે આ વસ્તુ ના થાય. એટલે અમે અહીંયા આવ્યા છે કે અમારી સેફટી શું. અને આજે જૈન શાસન જે અમારા સાધુ ભગવંતોએ દીક્ષા લીધી છે 5 મહાવ્રત ધારીને, અને એનું આ પાલન નથી કરી રહ્યા. એટલે અમારી માંગણી એ જ છે કે તમે ઇન્વેસ્ટિગેશન કરો. વેસુ માટે જે આ ચંદ્રસાગર વેસુ પ્રતિષ્ઠા માટે આવ્યો છે એના હાથે પ્રતિષ્ઠા તો ના જ થવી જોઈએ. અમારા ભગવાનની પ્રતિષ્ઠા એ જે દુષ્કૃત્ય કરી રહ્યો છે એના કારણે અમે એટલું જ ઈચ્છીએ છીએ. અમારી એટલી જ માંગણી છે કે એ અહીંયાથી બસ સંસારમાં એને મૂકો અને વેશ પરિવર્તન કરી અને અહીંયાથી રવાના કરો. અને પ્રતિષ્ઠા તો કોઈ પણ હિસાબે ના જ થવી જોઈએ, એટલે ના જ થવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.